સુરત શહેરમાં પાણી માફિયાઓ સામે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ડિંડોલી બાદ હવે બેસ્તાન વિસ્તારમાં ગેરકાયદેસર પાણી વેચાણ કરતા માફિયાઓ સામે સ્થાનિકોએ મોરચો ખોલ્યો છે। મળતી માહિતી મુજબ મંગલ મૂર્તિ સોસાયટી નજીક ગેરકાયદેસર રીતે બોરિંગ બનાવી મોટા પ્રમાણમાં પાણીનું ખનન કરવામાં આવી રહ્યું છે। અહીં 8 થી વધુ ગેરકાયદેસર પાણીના બોર બનાવવામાં આવ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। સ્થાનિકોના કહેવા પ્રમાણે રાત દિવસ લાખો લીટર પાણી ટેન્કરો દ્વારા વેચાણ માટે લઈ જવામાં આવે છે। રહેણાંક વિસ્તારમાંથી બેફામ દોડતા પાણીના ટેન્કરોને કારણે અકસ્માતનો ભય પણ વધી ગયો છે। આ પાણી મોટા પ્રમાણમાં ખનન કરી મિલો સુધી પહોંચાડવામાં આવતું હોવાના પણ આક્ષેપ છે। પાણી માફિયાઓ ગેરકાયદેસર ધંધાથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા હોવાની ચર્ચા છે। હાલ સ્થાનિકોએ પાણીના ટેન્કરોના ત્રાસથી મુક્તિ અપાવવા અને ગેરકાયદેસર બોરિંગ ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે। आपका नाम बताइए, कहाँ पे किस तरह की समस्या? मेरा नाम विलास माली है, अंबिका विला में रहता हूँ। यहाँ पे जो है ना 6 से 7 बोरिंग है, तो इसकी वजह से क्या है, अभी तो ठीक है चल रहा है, पानी है, पर आगे चल के समस्या हो सकती है पानी की। और यहाँ पे ये जो टैंकर भर भर के जाते बेकायदेशीर, तो ये मिलों में पहुँचाते हैं, तो ये अनुमति नहीं है तो भी मतलब ये चल रहा है भाई। जैसे वो जो मानसी वाला बंद किया तो वैसे भी ये बंद करना चाहिए, हमारी मांग है। किस तरह से समस्या खड़ी होती है बोरिंग की वजह से? क्योंकि रोड पे भी मतलब टैंकर बहुत से जाते हैं तो बेभान जाते हो, और रास्ता बहुत बिल्कुल ख़राब है, तो उसकी वजह से क्या आने जाने वालों को भी तकलीफ़ होती है, छोटे बच्चों को भी तकलीफ़ होती है। कभी कुछ एक्सीडेंट हो गया तो किसका है? अशोक सिंह राजपूत करके कोई है, उनका है। उनसे बात हुई तो 2 बार बोला, पर उन्होंने अभी तक मतलब कुछ सुनवाई किया नहीं इस पर। जी, તમારું નામ કીજો, મારું નામ કઈ રીતના સમસ્યા છે? મારું નામ ચંદર વિરાડે છે, મેં બેસ્તાનમાંથી બોલું છું। અને અમને અહીંયા પાણીના ટેન્કરની બહુ સમસ્યા છે। ગેરકાયદેસર પાણીનો બહુ અહીંયા વપરાશ ચાલે છે અને ટેન્કર ભરી ભરીને મિલોમાં પહોંચાડવામાં આવે છે। અને અમને જો અમારી માંગ છે, અગર આ વસ્તુ અગર નહીં બંધ થઈ તો અમે અહીંયા ધરના પ્રદર્શન કરીશું, કારણ કે લોકોને બહુ હાલાકી અહીંયા છે। કેટલા બોરિંગો અહીંયા આવેલી છે? બોરિંગ પાણીનો વ્યાપાર થાય? 7-8 બોરિંગ આવ્યા છે અહીંયા, અને લોકોને બહુ હાલાકી છે પાણીની અહીંયા। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।